Hello students, Standard 12 English Second Language Unit 3 Read 1 Manage your stress. તમારા તણાવનું નિયમન કરો. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં સ્ક્રીન એક્સરસાઇઝ વિશે જોયું. Now we are going to understand anticipating success. સફળતાની પૂર્વધારણા એને આપણે સમજવા જઈ રહ્યા છીએ. લેટ્સ સ્ટાર્ટ. ચાલો આપણે શરૂઆત કરીએ. એન્ટિસિપેટિંગ એટલે કે પૂર્વધારણા બાંધવી અને સક્સેસ એટલે સફળતા. સફળતાની પૂર્વધારણા બાંધવી, સફળતાની પૂર્વધારણા કરી લેવી. અગાઉથી જ સફળતા મળશે એવું નક્કી કરવું, એવી ધારણા કરવી, એટલે એન્ટિસિપેટિંગ સક્સેસ, સફળતાની પૂર્વધારણા. વેન લાઈફ બીકમ્સ ટુ હેક્ટિક, જ્યારે જીવન ખૂબ હેક્ટિક એટલે કે અહીંયા દોડધામ વાળું બને છે, ઉતાવળિયું બને છે, વ્યસ્ત બને છે. ટુ એટલે ખૂબ જ, બીકમ્સ એટલે બનવું. જ્યારે જીવન ખૂબ દોડધામ વાળું થાય છે ત્યારે વી કેન એન્ડ અપ ફીલિંગ મેન્ટલી ટાયર્ડ ઇન નોટ્સ. ત્યારે આપણે મેન્ટલી એટલે માનસિક રીતે, ટાયર્ડ એટલે બંધાઈ ગયા હોઈએ એવું લાગે છે, નોટ્સ એટલે મૂંઝવણમાં મુકાઈ ગયા હોઈએ એવું લાગે છે. જ્યારે જીવન ખૂબ દોડધામ વાળું થઈ જાય છે ત્યારે આપણે માનસિક રીતે મૂંઝવણમાં મુકાઈ ગયા હોવાનું અનુભવીએ છીએ, અથવા તો મૂંઝવણમાં બંધાઈ ગયા હોવાનું અનુભવીએ છીએ. નથિંગ સીમ્સ ઇઝી. નથિંગ એટલે કંઈ પણ વસ્તુ નહીં. સીમ્સ એટલે લાગે છે અને ઇઝી એટલે સરળ. એક પણ વસ્તુ આપણને સરળ લાગતી નથી. કંઈ પણ આપણને સરળ નથી લાગતું. એન્ડ પોઝિટિવ એટલે હકારાત્મક. એક પણ વસ્તુ આપણને હકારાત્મક નથી લાગતી. કંઈ પણ સરળ કે હકારાત્મક નથી લાગતું. પેસિમિઝમ સેટ્સ ઇન. નિરાશાવાદ ઘર કરી જાય છે. પેસિમિઝમ એટલે નિરાશાવાદ અને સેટ્સ ઇન એટલે પેસી જાય છે, ઘર કરી જાય છે. નિરાશાવાદ ઘર કરી જાય છે. એન્ડ વી કેન નોટ સી અ વે. સી એટલે જોવું, અ વે એટલે માર્ગ, અ વે આઉટ ઓફ એટલે બહાર નીકળવાનો માર્ગ, ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ એટલે જે આપણી હાલની સમસ્યા છે, જે આપણી વર્તમાન સમસ્યા છે, એમાંથી આપણે બહાર નીકળવાનો માર્ગ જોઈ શકતા નથી. પેસિમિઝમ સેટ્સ ઇન and we cannot see a way out of our current problems. નિરાશાવાદ ઘર કરી જાય છે અને આપણી જે હાલની સમસ્યા છે, વર્તમાન સમસ્યા છે, એમાંથી બહાર નીકળવાનો માર્ગ આપણે જોઈ શકતા નથી. We can open a source of optimism. સોર્સ એટલે સ્ત્રોત અને ઓપ્ટિમિઝમ એટલે આશાવાદ. ઓપન એટલે ખોલવું. આપણે આશાવાદનો સ્ત્રોત ખોલી શકીએ છીએ વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. એન્ટિસિપેટિંગ સક્સેસ એટલે સફળતાની પૂર્વધારણાની ટેકનિક એટલે તરકીબ અજમાવીને આપણે આશાવાદનો સ્ત્રોત ખોલી શકીએ છીએ. સેટલ બેક ઇન અ ચેર. વિદ્યાર્થી મિત્રો, એક એક્સરસાઇઝ હવે શરૂ થઈ રહી છે. સેટલ બેક ઇન અ ચેર. ખુરશીમાં તમે એકદમ પીઠ અટકાડીને આરામથી બેસી જાઓ. સેટલ બેક એટલે અહીંયા પીઠ અટકાડવી, આરામથી બેસવું. એન્ડ ક્લોઝ યોર આઈઝ, અને તમારી આંખો બંધ કરો. ખુરશીમાં આરામથી બેસી જાઓ અને આંખો બંધ કરો. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ. એક્સપિરિયન્સ એટલે અનુભવો. ઓલ યોર સેન્સીસ એટલે તમારી સમગ્ર બુદ્ધિ શક્તિથી, તમારી સમગ્ર બુદ્ધિગ્રાહ્યતાથી. વોટ ઇટ ફીલ્સ લાઈક એટલે તમને કેવું અનુભવાઈ રહ્યું છે, તમને કેવું લાગે છે. ટુ હેવ અચીવડ. અચીવડ એટલે મેળવવું. અચીવ એટલે મેળવવું. અચીવડ એટલે મેળવેલું છે, કંઈક પ્રાપ્ત કર્યું છે. અહીંયા તમે સમથિંગ એટલે કંઈક, તમે કંઈક પ્રાપ્ત કર્યું છે અને તમને કેવું લાગી રહ્યું છે, એમનો અનુભવ તમારી સમગ્ર બુદ્ધિ શક્તિથી કરો. એન્ડ એન્જોય. એન્જોય એટલે આનંદ માણો. ધ રિઝલ્ટિંગ એટલે એમાંથી પરિણમતી ફિલિંગ્સ ઓફ રિલીફ એટલે રાહતની જે લાગણી છે તેના વડે. એન્ડ ઇલેશન એટલે આનંદ.
એમાંથી પરિણમતી રાહતની અને આનંદની જે લાગણી છે એનો આનંદ માણો. ઇલેશન એટલે અતિ આનંદ, ખૂબ આનંદ, જેને અત્યાનંદ ગણાય છે. Experience with all your senses what it feels like to have achieved something and enjoy the resulting feelings of relief and elation. અહીંયા તમે કંઈક પ્રાપ્ત કર્યું છે અને એ તમને કેવું અનુભવાઈ રહ્યું છે એમનો સમગ્ર બુદ્ધિ શક્તિથી અનુભવ કરો, એક્સપિરિયન્સ કરો, અને એમાંથી પરિણમતી જે રાહતની અને અતિ આનંદની ફિલિંગ એટલે જે લાગણી છે એમનો એન્જોય એટલે આનંદ માણો. વિદ્યાર્થી મિત્રો, એના પછીનું સ્ટેપ આપણને અહીંયા સૂચવ્યું છે, જોઈએ. હેંગ ઓન એટલે ટકી રહેવું, સ્ટે, ત્યાં ને ત્યાં રહો. ટુ પોઝિટિવ ફિલિંગ્સ એટલે હકારાત્મક લાગણી તરફ ટકી રહો, હકારાત્મક જે લાગણી છે ત્યાં જ ટકી રહો. એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ. બ્રિંગ એટલે લાવવું અને બેક એટલે પાછું, વિથ યુ એટલે તમારી સાથે એને પાછી લઈ આવો. ઇન્ટુ હિયર એટલે અહીંયા, એન્ડ નાવ એટલે અત્યારે જ. તમે હકારાત્મક લાગણી પર ટકી રહો અને અત્યારે અહીંયા જ તમારી સાથે એને પરત લઈ આવો. ઓપન એટલે ખોલો, યોર આઈઝ અગેન, ફરી વાર તમારી આંખો ખોલો, અગેન એટલે ફરી વાર. હકારાત્મક લાગણી ઉપર ટકી રહેવાનું છે અને તમે અત્યારે જ આ સમયે જ તમારી સાથે એને અહીંયા પાછી લઈ આવો, હકારાત્મક લાગણીને જ. અને એવું કીધું છે કે ત્યારબાદ ફરીવાર તમારી આંખો ખોલો, એટલે કે તમે હવે દોડધામવાળા વ્યસ્ત જીવનમાંથી, જે નિરાશા ઘર કરી ગઈ હતી એમાંથી બહાર નીકળીને તમે સફળતાની પૂર્વધારણા નક્કી કરી લીધી, કાંઈક તમે પ્રાપ્ત કર્યું છે એનો અહેસાસ તમને થયો, અનુભવ થયો, અને તમારામાં હવે પોઝિટિવ ફિલિંગ્સ એટલે કે હકારાત્મક લાગણી ઊભી થઈ છે અને તમે આંખો ખોલો છો. હવે આપણામાં જ્યારે હકારાત્મક લાગણી હોય ત્યારે આપણને શું પ્રાપ્ત થાય છે દર્શાવ્યું છે. મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ્ડ અપ. હવે એકવાર મેક શ્યોર એટલે પાછી ખાતરી કરી લેવાની છે. ડોન્ટ ગેટ ઓલ ટેંગલ્ડ અપ. ટેંગલ્ડ અપ એટલે ગૂંચવાઈ જવું, અટવાઈ જવું. ઇન કન્સિડરેશન, કન્સિડરેશન એટલે વિચારો, એવા થોટ્સ બધા. અબાઉટ હાઉ ધ સિચ્યુએશન, સિચ્યુએશન એટલે પરિસ્થિતિ. વિલ રિઝોલ્વ ઇટ સેલ્ફ, રિઝોલ્વ એટલે ઉકેલાવું, ઇટ સેલ્ફ એટલે આપમેળે. પરિસ્થિતિ આપમેળે કેવી રીતે ઉકેલાશે, હાવ એટલે કેવી રીતે ઉકેલાશે, એના વિશેના વિચારોમાં તમે ગૂંચવાઈ તો નથી ગયા ને, એની તમે ખાતરી કરી લ્યો. પરિસ્થિતિ આપમેળે કેવી રીતે ઉકેલાશે એના વિચારોમાં તમે ગૂંચવાઈ તો નથી ગયા ને, એની તમે મેક શ્યોર એટલે ખાતરી કરી લ્યો. હવે તમારે પરિસ્થિતિ કેવી રીતે ઉકેલાશે એનો વિચાર જ નથી કરવાનો. ઇટ વિલ લુક આફ્ટર, લુક આફ્ટર એટલે સંભાળ લેવી, કેર લેવી. ઇટ સેલ્ફ એટલે તેની પોતાની કેર લેશે, સંભાળ લેશે. એઝ લોંગ એઝ એટલે જ્યાં સુધી યુ કીપ યોર એમ ફર્મલી ઇન માઇન્ડ. એમ એટલે લક્ષ્ય અને ફર્મલી એટલે અહીંયા નિશ્ચિતપણે, કીપ એટલે અહીં વળગી રહેવું. તમે જ્યાં સુધી તમારા મનમાં, ઇન માઇન્ડ એટલે મનમાં, જ્યાં સુધી તમારા મનમાં લક્ષ્યને નિશ્ચિતપણે, દ્રઢપણે વળગી રહેશો ત્યાં સુધી આ પરિસ્થિતિ આપમેળે એમની સંભાળ લેશે. તમારા મનમાં રહેલા લક્ષ્યને તમે દ્રઢપણે વળગી રહેશો, ત્યાં ટકી રહેશો, એટલે પરિસ્થિતિ, ત્યાં સુધી પરિસ્થિતિ આપમેળે એમને સંભાળી લેશે, એની સાર સંભાળ લેશે. ઇફ યુ સ્ટે ફોકસ્ડ ઓન અ પોઝિટિવ આઉટકમ. સ્ટે ફોકસ્ડ એટલે ધ્યાન કેન્દ્રિત કરવું અહીંયા ઓન પોઝિટિવ આઉટકમ. પોઝિટિવ એટલે હકારાત્મક અને આઉટકમ એટલે પરિણામ, જેને સિક્વન્સીસ પણ કહેવામાં આવે છે, કોન્સિક્વન્સ, જેને કોન્સિક્વન્સ પણ કહેવામાં આવે છે. આઉટકમ એટલે કોન્સિક્વન્સ, પરિણામો. ઇફ યુ સ્ટે ફોકસ્ડ ઓન અ પોઝિટિવ આઉટકમ, જો તમે હકારાત્મક પરિણામો ઉપર ધ્યાન કેન્દ્રિત કરશો તો, જો તમે હકારાત્મક પરિણામો ઉપર ધ્યાન કેન્દ્રિત કરશો તો, યુ કેન થિંક મોર ક્લિયરલી. મોર ક્લિયરલી એટલે વધારે સ્પષ્ટપણે, અને થિંક એટલે વિચારવું. તમે વધારે સ્પષ્ટપણે વિચારી શકશો.
એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન્સ. બેટર ડિસિઝન્સ એટલે કે સારા નિર્ણયો. મેક એટલે લેવા, તમે સારા નિર્ણયો લઈ શકશો. વિચ વિલ ઇવેન્ચ્યુઅલી, આ જે સારા નિર્ણયો છે તે ઇવેન્ચ્યુઅલી એટલે આખરે, લીડ ટુ એટલે દોરી જશે, ધ ડિઝાયર્ડ એટલે ઈચ્છિત, અને રિઝલ્ટ્સ એટલે પરિણામ, જે તમને આખરે ઈચ્છિત પરિણામ તરફ દોરી જશે. જો તમે હકારાત્મક પરિણામો ઉપર ધ્યાન કેન્દ્રિત કરશો તો તમે વધારે સ્પષ્ટપણે વિચારી શકશો અને તમે સારા નિર્ણયો લઈ શકશો, જે તમને આખરે ઈચ્છિત પરિણામો, જે ડિઝાયર્ડ રિઝલ્ટ છે, ઈચ્છિત પરિણામો, તેના તરફ તમને દોરી જશે, લીડ કરી જશે, એટલે દોરી જશે. હવે વિદ્યાર્થી મિત્રો, ખૂબ સરસ અહીંયા આપણને સમજાવ્યું છે કે વોટ ઇઝ ધ બેનિફિટ ઓફ ધીસ એક્સરસાઇઝ. આ એક્સરસાઇઝનો ફાયદો શું છે? If there could be a number of different positive outcomes, જો પોઝિટિવ આઉટકમ્સ એટલે કે હકારાત્મક પરિણામો, નંબર ઓફ એટલે કે સંખ્યાબંધ, ડિફરન્ટ એટલે જુદા જુદા, જો તમને સંખ્યાબંધ જુદા જુદા હકારાત્મક પરિણામો મળે તો then simply concentrate એટલે ધ્યાન કેન્દ્રિત કરવું, on visualizing one version today. આજે એક વર્ઝન ઉપર, આજે એક આવૃત્તિ ઉપર જોઈને તમે ધ્યાન કેન્દ્રિત કરો. વિઝ્યુલાઇઝિંગ એટલે જોતા, વન વર્ઝન આજે એક આવૃત્તિને જોતા તમે ધ્યાન કેન્દ્રિત કરો. એન્ડ અનધર વર્ઝન ટુમોરો, અને આવતીકાલે જે બીજી આવૃત્તિ છે એને જોતા તમે ધ્યાન કેન્દ્રિત કરો. If there could be a number of different positive outcomes, then simply concentrate on visualizing one version today and another version tomorrow. જો સંખ્યાબંધ જુદા જુદા હકારાત્મક પરિણામો મળે તો તમે આજે એક આવૃત્તિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો અને આવતીકાલે બીજી આવૃત્તિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. એટલે આજે એક પરિણામ ઉપર અને કાલે બીજા પરિણામ ઉપર. This is not an exercise. આ એના માટેની કસરત નથી. ઇન કરેક્ટલી પ્રેડિક્ટિંગ ધ ફ્યુચર. કરેક્ટલી એટલે ચોક્કસપણે, પ્રેડિક્ટિંગ એટલે આગાહી કરવી, ધ ફ્યુચર એટલે ભવિષ્યની. ભવિષ્યની તમે ચોક્કસપણે આગાહી કરી શકો તેના માટેની આ કસરત નથી. બટ રાધર અ વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ. બટ એટલે પરંતુ, રાધર એટલે ને બદલે, પરંતુ તેના બદલે, અ વે ઓફ એટલે કે એનો માર્ગ છે, ક્લિયરિંગ નેગેટિવ થોટ. ક્લિયર એટલે દૂર કરવું, નેગેટિવ થોટ્સ એટલે નકારાત્મક વિચારો, ફ્રોમ યોર માઇન્ડ એટલે તમારા મનમાંથી. પરંતુ તમારા મનમાંથી નકારાત્મક વિચારો દૂર કરવાનો માર્ગ બતાવે છે. એન્ડ ફોકસિંગ એટલે તમે ધ્યાન કેન્દ્રિત કરો ઓન અ પોઝિટિવ સ્ટેટ એટલે હકારાત્મક સ્થિતિ. સ્ટેટ એટલે સ્થિતિ અને પોઝિટિવ એટલે હકારાત્મક. તમે હકારાત્મક સ્થિતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો એ માટેની આ કસરત છે. આ કસરત ભવિષ્યની, ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ ઇન કરેક્ટલી પ્રેડિક્ટિંગ ધ ફ્યુચર. આ કસરત ભવિષ્યની તમે ચોક્કસપણે આગાહી કરી શકો એના માટેની નથી. બટ રાધર અ વે ઓફ ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ ફ્રોમ યોર માઇન્ડ એન્ડ ફોકસિંગ ઓન અ પોઝિટિવ સ્ટેટ. પરંતુ તમારા મનમાં રહેલા નકારાત્મક વિચારોને દૂર કરવા માટે અને હકારાત્મક સ્થિતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માટેનો માર્ગ બતાવે છે. વિદ્યાર્થી મિત્રો, એન્ટિસિપેટિંગ સક્સેસ દ્વારા આપણે અહીંયા સફળતાની પૂર્વધારણાની કસરત દ્વારા આપણે જોયું કે જ્યારે જીવન બહુ દોડધામવાળું હોય, ઉતાવળિયું બની જાય, આપણને એમ લાગે કે ગૂંચવાઈ ગયા છીએ, પરિસ્થિતિમાં આપણે મુકાઈ ગયા છીએ, મૂંઝવણમાં મુકાઈ ગયા છીએ, ત્યારે આપણે બધી જ આશાઓ છે એ જતી રહી છે, નિરાશાવાદ છે ઘર કરી જાય છે, આપણને કાંઈ પોઝિટિવ હકારાત્મક લાગતું નથી. એ સમયે તમારે આ કસરત છે કરવાની છે, જેથી કરીને તમે એકદમ આરામદાયક રીતે ખુરશીમાં બેસી જાઓ. પછી કાંઈક પ્રાપ્ત કર્યું છે, મેળવ્યું છે, અને હવે તમને એ કેવું લાગી રહ્યો છે એનો તમે આનંદ માણો. અને ત્યારબાદ એમાંથી પરિણમતી જે હકારાત્મક જે લાગણી છે એને તમારે સાથે જ રાખવાની છે. ત્યારબાદ તમને હકારાત્મક પરિણામો પ્રાપ્ત થશે અને એ પોઝિટિવ સ્ટેટ જે હકારાત્મક સ્થિતિ છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને તમે તમારા મનમાંથી નકારાત્મક વિચારો દૂર કરી શકો છો. અને આ રીતે
તમે પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીડમાં આપણે આપણા મેનેજને કેવી રીતે આપણા સ્ટ્રેસને કેવી રીતે મેનેજ કરવો, હાઉ ટુ મેનેજ અવર સ્ટ્રેસ, આપણે આપણા સ્ટ્રેસને કેવી રીતે સંભાળી શકીએ એ આપણે શીખ્યા. વી હેવ લર્ન્ટ અબાઉટ હાઉ ટુ મેનેજ અવર સ્ટ્રેસ ઇન ધીસ રીડ. આ રીડમાં આપણે એના વિશે જોયું. હવે આપણે આગળના રીડમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.